તો ખાવી ન હોય શું લે જય સિદ્ધ મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે જો આવી ગયા છીએ આજ ચોટીલા દર્શન કરવા. લગ્નમાં ગયા હતા વળખે, માતાજીના દર્શન કરતા જ આવી. જો આજ ગળતી હા હોય છે. આમ તો પપ્પાની આવીને તો વાત ચામુંડમાના દર્શન કર્યા. હવે જો ચોટીલા આવ્યા તો દર્શન કરવા માતાજીના. જો ચોટીલા ધજાના દર્શન કરો. ધજા જો ચોટીલા આવ્યા હતા દર્શન કરીને હવે નીચે ઉતરવાની તૈયારી કરવી છે. હું બોટ લેવા જાઉં. બોટ બોટ ઓલા કણ પડ્યા. જો બૂટ પહેરવી. બૂટ કાલ વેરો બટક વેરો માનજે. ચોટીલા જો એટલું બધું ગળદી નથી. દા નાળિયેર અહીં વધારવાનું. નાળિયેર હા વધારો. આવું કરે છે જોડે રહેતા નહીં પણ ધ્યાન ના હોય. ખબર હોવી હોય સાણે રચવા દઉં આ જોવા દઉં આવું કર. તમારા હાથ કરાવી દે.
કયું નીચે કઈ ગઈ વિધુબેન દીપુ વિધુ કાંઈ ગઈ છે 10 મિનિટમાં મમ્મી આપણી જય ચામુંડા જો ડુંગર છેડી ઉતરી ગયા નીચે આવું છે વાતાવરણ તડકો ગોળો બધો પડવો એ તો બેન આવી ગયા વેફર લાયા છે ભૂખ લાગી લાગે ઉપર છેડાનીમાં અમારે તો હેઠે ઉતરતા 10 મિનિટ થાય વિધુ બેની રહ્યા ને એટલે ભૂખ લાગી હે ને હેઠે ઉતરા ને તો ભૂખ લાગી ને તો વેફર ખાઈએ એમ કીધું મામા મેં એમ કીધું કે અમે હે ને ડુંગર ઉપરથી હેઠા ઉતરતા હતા ને તો 10 મિનિટ થઈ તમે શું ખાવ છો? વેફર તમે ક્યાં આવ્યા છો? આ ચોટીલા શું લેવા? લખણ કરવા શું કરવા? હા કયા માતાજી છે અહીંયા? ચામુંડીમાં હા બધાને આવતા રહ્યા ટાંગા ભરી જાય હો. પગ બદલાવજો ને તો પગ ભરી જાય. હા વિધુ હા વિધુબેન વિધુબેન કઈ બાજુ જાવ દુકાનમાં ખરીદી કરવા આમ તમારે શું લેવાનું છે રમકડા હા ડિબ્બા તમે કઈ બાજુ જાઓ જો આ બધા રમકડાની ખરીદી કરવા જાય છે આ વિધુબેન અમારા ભાણીબેન હારે છે એમને રમકડું લેવાનું છે તો રમકડું લેવા જાય છે ચાલો હમણાં રમકડું લેવી એટલે બતાવી કા વિધુબેન કેવું લેવાનું રમકડું મસ્ત શ્રી રામ નામ લખાઈ લો બેન વિધુબેન રમકડા જોવે છે પર્સ લેવાનું વિધુબેન પર્સ બસ તો કેટલા પડ્યા છે તો આ બાજુ શું લેવાનું તમારે તો હજી જોવો છો તમને ગમે એટલે લઈ કહેજો પછી આપણે લઈ લઈએ બરોબર હા જુઓ જોવા બ્રેસલેટ હા અને ખાસ